ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. આજના દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે. તે પોતાનું મોઢું ભાગળમાં ઉગાડતો નથી. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય અને 7મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં ફરીને એકવાર આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે જ આપણે જોયું તે મુજબ વચન મૂર્ખની આગળ બોલવાની પણ ના પાડે છે, કારણ કે મૂર્ખ જ્ઞાનીના શબ્દો ડહાપણને તુચ્છ ગણે છે અને સમજી શકતો નથી. વળી આજનું વચન પણ કહે છે કે જ્ઞાન તથા જ્ઞાનભરી વાતો એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે. તે તેને સમજી શકતો નથી, તે તેને ચીરવી શકશે નહીં અને પચાવી શકશે પણ નહીં, કારણ કે મૂર્ખનો વિચાર પાપી હોય છે અને એ સતત નફરત, તિરસ્કાર, ધૃણા, ક્રોધ, અદાવત, ખુન્નસ વગેરે ફેલાવે છે. 24મા અધ્યાયનું બીજું વચન જોશો તો ત્યાં બહુ સરસ બાબત લખવામાં આવી છે. કેમ કે તેમનું હૃદય જુલમ કરવાને સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે અને તેમના હોઠ ઉપદ્રવની વાત કરે છે. શાંતિ ને પ્રેમ ને આનંદ ને સહનશીલતાવાળી વાત ત્યાં આવતી નથી. ફરીથી વાંચીશ. કેમ કે તેમનું હૃદય જુલમ કરવાને સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે અને તેમના હોઠ ઉપદ્રવની વાત કરે છે. મૂર્ખ હંમેશા તોડવાની, નુકસાનકારક, નકારાત્મક વાતો કરે છે, તોડફોડવાળી વાતો કરે છે. કારણ કે 24મા અધ્યાયની 9મી કલમનો ભાગ પહેલો તમે જોશો, મેં આગળ પણ વાંચ્યું છે કે મૂર્ખનો વિચાર પાપી છે. એ વિચાર જ એને પાપી, એ પાપી છે સ્વભાવ. આપણે બધા જ પાપી છીએ, પરંતુ એના વિચારો જ એ હકારાત્મક કદી હોતા જ નથી. અને માટે વચન જે કહે છે કે મૂર્ખનો વિચાર પાપી છે. જ્યારે જ્ઞાની હંમેશા જોડવાની અને બાંધવાની, પરિસ્થિતિને સ્થિર, અતૂટ અને મજબૂત કરવાની હકારાત્મક વાત કરે છે. ભાગળમાં અમુક, આજે તો જોકે ઓછું થઈ ગયું આ સમયમાં, પણ જૂના સમયની વાત જો સાંભળીએ ને જોઈએ તો ભાગળમાં અમુક કિસ્સામાં કે પ્રસંગે આગેવાનો કે વડીલો કે પંચ જેને કહેવાય, એ જનમેદની એકઠી થાય અને જે તે પ્રશ્ન અથવા સમસ્યાનો નિવેડો લાવવાનો સહિયારો પ્રયાસ કરવામાં આવતો અથવા તો થાય, અને ત્યાં જ્ઞાન, અનુભવ અને બાંધવાની વાતો થાય. પણ મૂર્ખ જે તોડવાની વાતો કરે છે તેની મૂર્ખતા છતી ન થાય અને જીભની વક્રતા, હોઠોની કટુતા, મોઢાની કડવાશ વળી પાછી કંઈક ઊભાતી ન કરે. અને વળી જ્ઞાન જે તેની શક્તિ ઉપરાંત છે તે તો હોય જ નહીં, અને એટલે તે પોતાનું મોઢું ભાગળમાં ઉગાડતો નથી. મૂર્ખની લાંબી લાંબી વાર્તા ખુલાસા કરતા જ્ઞાનીના 2 શબ્દો તૂટતું અથવા તો બગડતું અટકાવે છે કે બચાવે છે અને બાંધે છે, જોડે છે, સ્થિર કરે છે. આ 24મા અધ્યાયની જ 3જી કલમ મને બહુ જ પ્રિય છે. અને હું તમને કહીશ આ પ્રસંગે કે અમારા લગ્ન પ્રસંગે આમંત્રણ પત્રિકામાં મેં આ વચન લખ્યું હતું, અને એ તો એ છે 24મા અધ્યાયની 3જી કલમ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે.
જ્યાં જ્ઞાન છે, જ્યાં બુદ્ધિ છે, ત્યાં કુટુંબ તૂટતા નથી, જ્યાં વ્યક્તિ તૂટતા નથી, જ્યાં સમાજ તૂટતો નથી, પરંતુ તે બંધાય છે અને તે સ્થિર થાય છે. અને તેથી ફરી એકવાર જોઈએ, તપાસીએ, હું કઈ શ્રેણીમાં આવી શકું. મૂર્ખ, અજ્ઞાની, જેનામાં બુદ્ધિનો અભાવ છે, દુષ્ટ, દુરાચારી, બેલગામ, વગર વિચાર્યો, આમ તેમ એલ ફેલ ગમે તેમ બોલનાર, તોડનાર, કે પછી પોતાની જીભ, મોં, મોઢું, હોઠને કાબૂમાં રાખનાર એવો નેકીવાન, જ્ઞાની, બુદ્ધિશાળી, વિચારીને બોલનાર, સમજણો, બાંધનાર, સ્થિર કરનાર, સાણો, કઈ શ્રેણીમાં આવી શકીએ છીએ. અને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ ને પ્રાર્થના કરીએ. આવો નમીએ ને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રેમળ, મહાન, ગૌરવી, સ્વર્ગીય, સનાતન ઈશ્વર પિતા, જ્ઞાનને મૂર્ખ સાખી શકતો નથી, કેમ કે તે તેની શક્તિ ઉપરાંત છે. જ્યારે 24મા અધ્યાયની 5મી કલમ મુજબ જ્ઞાની માણસ સમર્થ છે, હા, વિદ્વાન માણસ પોતાની શક્તિ વધારે છે. અમને અમારા મોં, મોઢા, જીભ, હોઠનો સદુપયોગ કરવા સહાય કરો, જેથી એ જ્ઞાન જેના વડે ઘર બંધાય છે, જીવનો બંધાય છે, કુટુંબો બંધાય છે, સમાજ બંધાય છે, મંડળી બંધાય છે, ને એ બુદ્ધિ જેના વડે તે સ્થિર થાય છે, તે અમે સંપાદન કરી વહેતું કરી શકીએ, જેથી ન કેવળ અમને પોતાને પણ બીજા ઘણાને એનો લાભ અને આનંદ આશીર્વાદ મળે. એવી યાચના કરતા બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાયા છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ.